નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની હત્યા થઈ જતા સનસની વ્યાપી। અતુલમાં રસ્તા પર લટાર મારતો દીપડો કેમેરામાં કેદ। અને ભગવાન પરશુરામની જયંતીની ઉજવણી કરવામાં આવી। હવે સમાચાર વિગતવાર જોઈએ। રાજ્યના પડોશમાં આવેલ દમણમાં ભાજપના નેતાની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। વિકી હરી ટંડેલ ઉર્ફ વિકી કાશી નામના યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યાની ઘટના બનતા જ ચકચાર મચી જવા પામી હતી। તાજેતરમાં લોકસભાની ચૂંટણી પૂર્વ થતા જ અચાનક જ દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની હત્યા થઈ જતા નાનકડા સંઘ પ્રદેશમાં સનસની વ્યાપી ગઈ હતી। દમણ પોલીસે આ મામલે તપાસ કરતા ગણતરીના સમયમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। ત્યારે કોણ છે ભાજપના નેતાનો હત્યારો, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। દમણના બોરીજીવા શેરીમાં રહેતા વિકી હરી ટંડેલ ઉર્ફ વિકી કાશી નામના એક યુવકની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। મૃતક ઘરમાં હત્યાર સાથે એક બુકાણીધારીએ ઘૂસી વિકી પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં વિકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। અચાનક બનેલા બનાવથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। પરિવારજનોએ વિકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાવ્યો હતો, જો કે તબીબે મૃત જાહેર કર્યો હતો। બનાવની જાણ થતાં જ દમણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં મૃતક વિકી કાશી દમણ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ હતા। આમ ભાજપના યુવા નેતાની હત્યાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। લોકસભાની ચૂંટણી પૂરી થવાના ગણતરીના દિવસોમાં જ ભાજપના નેતાની હત્યાના કારણે સનસની મચી ગઈ હતી। જાણ થતાં જ દમણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના હત્યારાને શોધવા પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો। દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી હતી। મૃતક વિકી કાશીની હત્યાના મામલે દમણ પોલીસે મૃતકના સગાભાઈ અશોક કાશીની શંકાના આધારે અટકાયત કરી હતી। પોલીસે આગવી ઢબે અશોક કાશીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી કે મોટા ભાઈ અશોક કાશીએ જ વિકી કાશીની હત્યા નિપજાવી હતી। બંને વચ્ચે ચાલતા મિલકતના વિવાદના કારણે અનેક વખત બબાલ થઈ હતી। આખરે બંને ભાઈઓ વચ્ચે ચાલતા મિલકતના વિવાદનો અંત લોહિયાળ આવ્યો અને ભાઈએ જ ભાઈની હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મૃતક વિકી કાશી અત્યારે દમણ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ હતા, તો આરોપી હત્યારો ભાઈ અશોક કાશી 2 દિવસ અગાઉ જ લંડનથી દમણ પરત ફર્યો હતો। વિકી ટંડેલના પરિવાર બાકીના પરિવાર લંડન રહે છે। અશોક ટંડેલ પણ અગાઉ ભાજપમાં હોદ્દા ઉપર કામ કરી ચૂક્યો હતો। જળ જમીન અને જોરું કજિયાના છોરું, આ કહેવત ફરી એકવાર સાચી ઠરી છે। આમ એક મોટા ભાઈએ નાના ભાઈની મિલકતના વિવાદમાં સગા ભાઈનું ઢીમઢાળી નાખ્યું છે અને હત્યા જેવા ગંભીર ગુનો કરી નાખ્યો છે। આમ ટંડેલ પરિવારમાં કાલે શોકની લાગણી ફેલાઈ છે। એક માહિતી મળી હતી કે વિકી હરી ટંડેલ નામના વ્યક્તિને ઘાયલ અવસ્થામાં સરકારી હોસ્પિટલ મોટી દમણમાં સારવાર માટે લાવવામાં આવેલા હતા। સૂચના મળતા પોલીસ સ્ટાફ ઘટના સરકારી હોસ્પિટલ પહોંચી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિકી હરી ટંડેલને કોઈ ધારદાર હથિયાર વડે મારીને હત્યા કરવામાં આવેલી હતી। જેના અનુસંધાને દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધવામાં આવેલો હતો અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે મૃતક વિકી હરી ટંડેલના જે સગા ભાઈ છે અશોક હરી ટંડેલ, પ્રોપર્ટી વિવાદને લઈને એમણે એમની પોઈતા વડે મારીને હત્યા કરી હતી। હત્યાનું કારણ પ્રોપર્ટી ડિસ્પ્યુટ લાંબા સમયથી એ લોકો વચ્ચે ચાલતો હતો, જેના કારણે આ હત્યા કરવામાં આવી હતી। સર, જે આરોપી છે એ મૂળ અત્યારે ક્યાં રહેતો હતો અને ક્યારે અહીંયા ઇન્ડિયા આવેલો? આરોપી મૂળ અત્યારે દમણનો જ છે। હાલ 7 તારીખે લંડનથી ઇન્ડિયા આવેલો હતો। અશોક કાશીએ પ્રોપર્ટી વિવાદને લઈને ઘણા સમયથી એ લોકો વચ્ચે ઝઘડા ચાલતા હતા, જેમના કારણે એમણે ત્રાસીને એમના ભાઈની હત્યા કરી હતી। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો અતુલમાં રસ્તા પર લટાર મારતો દીપડો કેમેરામાં કેદ। અને ભગવાન પરશુરામની જયંતીની ઉજવણી કરવામાં આવી।
આપનું સ્વાગત છે। વલસાડના અતુલની ઘટના રસ્તા પર લટાર મારતો દીપડો કેમેરામાં કેદ। વલસાડની અતુલ કંપનીથી પારનેરા ડુંગર તરફ જતા રસ્તા પર દીપડો ફરતો નજરે પડ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી અતુલ અને પારનેરા ગામની સીમામાં દીપડો ફરતો હોવાનું અવારનવાર જોવા મળ્યું છે, જેમાં ખાસ કરીને અતુલ કોલોનીમાં દીપડો ફરી રહ્યો છે અને આ દીપડાને પકડવા માટે વલસાડ વન વિભાગે અતુલ કોલોનીમાં 3 જગ્યાએ પાંજરા ગોઠવ્યા છે। તેમ છતાં દીપડો હજી સુધી પાંજરે પુરાયો નથી, જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકો અને કંપનીમાં કામ કરવા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ત્યારે બીજી તરફ ઘણા સમયથી આ વિસ્તારમાં ફરતા દીપડાએ કોઈને જાનહાનિ કે ઈજા પહોંચાડી હોય તેવું જાણવા મળ્યું નથી। અતુલ ગામમાં જંગલ વિસ્તાર હોય અને નજીકમાં પાર નદી વહેતી હોવાથી શિકાર માટે દીપડો અહીં આવી પહોંચ્યા હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસોથી આ કદ્દાવર દીપડો અતુલ પારનેરા ગામની સીમામાં ફરતો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ગત રોજ મોડી રાત્રે દીપડો અતુલ કંપનીના ગેટ તરફથી પારનેરા ડુંગર જવાના રસ્તે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને જોતજોતામાં દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ અગાઉ પણ દીપડો અતુલ કોલોની વિસ્તારમાં લટાર મારતો જોવા મળ્યો હતો। ત્યારબાદ ફરી આ દીપડો અતુલ ગામમાં જોવા મળતા લોકોમાં ભય ફેલાયો છે। ત્યારે આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટેની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો અને ભગવાન પરશુરામની જયંતીની ઉજવણી કરવામાં આવી। બાદ ફરી આપનું સ્વાગત છે। સમસ્ત સનાતન હિન્દુ સમાજ તથા સમસ્ત બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ વલસાડ ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન પરશુરામની મૂર્તિ ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો તેમજ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા વલસાડ શહેરના નિયત માર્ગે વાજતે ગાજતે ફરી હતી। શોભાયાત્રા દરમિયાન ભીડબંધન મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ સમાજની સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં હોમ હવનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણીની શોભાયાત્રામાં ભૂદેવ અગ્રણીઓ હાજર રહી પરશુરામ ભગવાનની જયકાર કરી ભગવાન પરશુરામ મહોત્સવની ઉજવણીના સહભાગી બન્યા હતા।
સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। દમણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખની હત્યા થઈ જતા સનસની વ્યાપી। અતુલમાં રસ્તા પર લટાર મારતો દીપડો કેમેરામાં કેદ। અને ભગવાન પરશુરામની જયંતીની ઉજવણી કરવામાં આવી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।